આમે હવે આપણી પાસે ખાલી એક જ રસ્તો છે. આપણે આપણી જમીન વેચવી પડશે. પણ આપણી પાસે તો 2 વીઘા જમીન છે. જમીન વેચી દેવું તો આપણે ખાવું હું? એ તો હવે જેવી ભગવાનની મરજી, એના લીધે તો આ બધું થયું હે. કાંઈ વાંધો નહીં. આપણા પિન્ટુથી વધારે આપણે બીજું શું હોય? વેચી નાખો જમીન. હલો નાથાભાઈ, મારો જમીનનો પાક તો બગાડી નાખ્યો. એટલું ઓછું હતું તે મારા દીકરા માથે એવડી મોટી આફત. જે ખરાબ કામ કરે છે એને તું આગળ વધારે છે અને જે નીતિથી કામ કરે છે એને તું પાછળ રાખે છે. મારી શું ભૂલ કે હું એક ખેડૂત છું? હવે તો મને તારા ઉપરથી ભરોસો જ ઉઠી ગયો છે. આવો વિનુભાઈ, આવો આવો. લ્યો નાથાભાઈ જમીનના કાગળિયા. કાગળિયા તો બધા ઓકે હે. અહીંયા સાઈન કરી દો ભાઈ. હલો, તમારા છોકરાનું ઓપરેશન થઈ ગયું છે. તમે હોસ્પિટલ આવી જાઓ અને તમારી સાથે વાત કરવી છે. એ હા હા હા, હું હમણાં આવ્યો. હા એ વિનુભાઈ, ક્યાં ભાગો? જમીન જ વેચી તમારે? પિન્ટુ, પપ્પા મને શોટ લાગ્યો હતો. ના બેટા તને કઈ નથી થયું, તું વેલો હાજો થઈ જાય. મારા છોકરાના ઓપરેશનના પૈસા કોણીએ ભર્યા? 1 મિનિટ, નારાયણભાઈ કરીને હતા. નારાયણભાઈ? જો પેલા જાય. નારાયણભાઈ, આ નારાયણભાઈ સાંભળતા કેમ નહીં હોય? ઓ નારાયણભાઈ, તમને કહું છું. નારાયણ ભાઈ, અહીંથી હમણાં એક ભાઈ ગયા, તમે એને જોયા? અરે કોણ આવ્યું અને કોણ ગયું એનું ધ્યાન તો ખાલી ઉપરવાળો જ રાખે છે. પ્રભુ તો માત્ર તમને માર્ગ જ બતાવે. કર્મ તો તમારે જ કરવું પડે. અને એટલી વાત યાદ રાખજો, કરેલું કર્મ ક્યારેય વ્યર્થ નથી જતું. સમય આવ્યે તમને તમારા દરેક પ્રશ્નનો ઉત્તર અવશ્ય મળી જશે. પ્રશ્ન તો જાજા હે પણ જવાબ આ બધા કેમ ગાયબ થતા જાય છે? શું થાય છે મારી આઈરે? તમારા છોકરાનું ઓપરેશન થઈ ગયું છે. નારાયણભાઈ કરીને હતા. ઓ નારાયણભાઈ, તમને કહું છું. સમય આવ્યે તમને તમારા દરેક પ્રશ્નનો ઉત્તર અવશ્ય મળી જશે. નારાયણભાઈ કરીને હતા. નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ. આના ઉપરથી તમને એટલી તો ખબર પડી ગઈ હશે કે ભગવાન સાચા અને નિષ્ઠાવાન લોકોને ગમે એ મુશ્કેલીમાં ક્યારેય એકલા નથી પડવા દેતા. કૃષ્ણ રાધે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ